લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બોટાદ જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. બોટાદ જિલ્લામાં ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તેને લઈને પોલીસ દ્વારા જિલ્લામાં કુલ 1600 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. 11 ઇસમોની પાસા એક્ટ મુજબ કાર્યવાહી કરી સાથે જિલ્લામાં કુલ 599 હથિયારો પૈકી 582 હથિયારો જમા લેવાયા છે, જ્યારે 17 લાયસન્સ ધારકોને મુક્તિ અપાઈ છે તેમજ 355 જેટલા પ્રોહીના કેસ કરવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં 26 સીટો પર ચૂંટણી યોજાશે. ત્યારે વાત કરીએ બોટાદ જિલ્લાની તો ભાવનગર લોકસભા વિસ્તારમાં આવતા બોટાદ જિલ્લામાં પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. બોટાદ જિલ્લામાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવા હેતુથી પોલીસ દ્વારા જિલ્લામાં કુલ 1600 જેટલા શખ્સો સામે અટકાયતી પગલાં લેવાયા છે. જિલ્લાની કુલ 11 ઇસમો વિરુદ્ધ પાસા એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે આવતીકાલે પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી ફોર્મ ભરવાના છે, જંગી સભા સંબોધવાના છે ત્યારે તેને લઈને રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે જણાવ્યું કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પોતાનું ચૂંટણી ફોર્મ ભરવાના છે. સૌપ્રથમ તેઓ 16મી એપ્રિલે સવારે 9 વાગ્યે શહેરના યાજ્ઞિક રોડ ઉપર જાગનાથ મહાદેવ મંદિરે જશે, જ્યાં મહાદેવ સમક્ષ શીશ ઝુકાવશે. જે બાદ તેઓ રેલી મારફતે બહુમાળી ભવન ચોક સુધી પહોંચશે. આ રેલીમાં તેમની સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, લોકસભાના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા ઉપરાંત રાજકોટના મેયર સહિતના મનપાના અધિકારીઓની સાથે સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે. પુરુષોત્તમ રૂપાલાનો આજે મોરબીમાં કાર્યક્રમ છે. આવતીકાલે સીધા તેઓ રાજકોટમાં બહુમાળી ભવન ચોક ખાતે સવારે 10:30 વાગ્યાની આસપાસ જંગી સભાને સંબોધશે. જૂનાગઢ હીરા ઉદ્યોગમાં મંદીએ ભરડો લીધો છે ત્યારે રત્ન કલાકારોની હાલત કફોડી બની ચૂકી છે. જૂનાગઢ શહેરમાં હીરાના 200 થી 250 જેટલા કારખાના છે ત્યારે હાલ હીરામાં મંદીના કારણે 700 થી વધુ હીરાના કારીગરો અન્ય ધંધા કરવા લાગ્યા છે. એક સમયે કારીગરોને 12,000 થી વધુનું મહિને વેતન મળતું હતું, જે હાલ માત્ર 8,000 થી 9,000 મળી રહ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચે થયેલા યુદ્ધના કારણે હીરામાં મંદી આવી છે. મંદીના કારણે હીરાના 15% કારખાનાઓ બંધ થયા છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 6 થી 7,000 લોકો હાલમાં આર્થિક પરિસ્થિતિનો માર સહન કરી રહ્યા છે. આ હીરાના કારીગરોને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. હાલ હીરા ઉદ્યોગમાં મંદીએ ભરડો લીધો છે ત્યારે 2008ના સમયમાં જે મંદી આવી હતી તેના કરતાં પણ હાલની મંદી ખૂબ જ મુશ્કેલીભરી સાબિત થઈ છે. નર્મદા જિલ્લાની સરહદ મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે, જ્યારે ચૂંટણીમાં મહારાષ્ટ્રમાંથી ઘુસાડવામાં આવતા દારૂ કે પૈસાને રોકવા માટે તમામ સરહદો સીલ કરી સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ વાહનોની તલાશી લીધા બાદ જ તેમને આગળ જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. નર્મદા જિલ્લો ગુજરાતની બોર્ડર પર આવેલું છે ત્યારે હાલ લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. બાહ્ય રાજ્યોમાંથી કોઈ દારૂ કે રૂપિયા ચૂંટણીમાં મતદારોને રીઝવવા કોઈ લાવે નહીં અને અનિચ્છનીય બનાવ ન બને એ માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે દ્વારા સાગબારા પોલીસ અને તેમની ટીમ દ્વારા સાગબરની ધનસેરા ચેકપોસ્ટ પર કડક ચેકિંગ કરાઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા પણ મોનિટરિંગ સેલ મૂકવામાં આવી છે. આવી જિલ્લામાં 20 જેટલી ચેકપોસ્ટ બનાવી સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. ખાસ બોક્સ પોકેટ કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 29 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. આ વખતે આ યાત્રા 19 ઓગસ્ટ સુધી ચાલશે. ગત વર્ષે આ યાત્રા 1 જુલાઈ 2023થી શરૂ થઈ હતી. આ વખતે યાત્રા 52 દિવસ ચાલશે. આ માટેનું રજીસ્ટ્રેશન 15મી એપ્રિલ એટલે કે આજથી શરૂ થઈ ગયું છે. સરકારી આદેશ અનુસાર 13 થી 70 વર્ષની વયના ભારતીય નાગરિકો અમરનાથ યાત્રા કરી શકે છે. પ્રવાસ માટે જરૂરી મેડિકલ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. 15 એપ્રિલથી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રજીસ્ટ્રેશન થઈ શકશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તમે શ્રાઇન બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર લોગિન કરી શકો છો. જો તમે મોબાઈલ એપ્લિકેશન દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તો તમારે શ્રી અમરનાથજી યાત્રા એપ ડાઉનલોડ કરવી પડશે. જ્યારે ઓફલાઈન નોંધણી પંજાબ નેશનલ બેંક, SBI, યસ બેંક અને જમ્મુ અને કાશ્મીર બેંકમાંથી કરી શકાય છે. વડોદરાના ગોત્રી રોડ પર આવેલા ઇસ્કોન મંદિરમાંથી મૂર્તિઓના શણગાર, શયન અને આભૂષણો સહિત કુલ 1.5 લાખની મત્તાની ચોરી કરનારા રીઢા ચોરને PCBએ ઝડપી પાડ્યો છે. અગાઉ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં મંદિરોમાં ચોરી કરવાના ગુનામાં આ તસ્કર પકડાઈ ચૂક્યો છે. આ સિવાય પણ તે અલગ-અલગ રાજ્યોમાં તેના વિવિધ મંદિરોમાં ચોરી કરી ચૂક્યો છે. આરોપી પાસેથી પોલીસે 20.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વડોદરા શહેરના ઇસ્કોન મંદિરના ગર્ભગૃહમાં 12 એપ્રિલના રોજ રાત્રે એક તસ્કર મોડી રાત્રે પ્રવેશી ભગવાનની મૂર્તિઓના શણગાર, શયન તેમજ આભૂષણો મળી કુલ 1.50 લાખની મત્તાની ચોરી કરી હતી. ઇસ્કોન
મંદિરના ગર્ભગૃહમાં ચોરીના મામલાને લઈને ચકચાર મચી હતી અને પોલીસ કમિશનર સહિત ડીસીપી ક્રાઇમ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. આ કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબી સહિતની ટીમો તસ્કરને શોધવા માટે કામે લાગી હતી. આ દરમિયાન વડોદરા પીસીબીએ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી 51 વર્ષીય આરોપી સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમાદાસને મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી ઝડપી પાડ્યો હતો. અમદાવાદ શહેરમાં ગઈકાલે રવિવારે બપોર બાદ કેટલાક વિસ્તારમાં હળવા વરસાદના ઝાપટા પડ્યા હતા. ભારે પવન ફૂંકાવાના કારણે વિવિધ વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. જ્યારે આજે સોમવારે સવારે ઠંડકનો માહોલ છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલથી તાપમાનમાં વધારો થશે અને પારો 40 ડિગ્રી પાર થવાની શક્યતા છે. રવિવારે સાંજે વાતાવરણ બદલવાને કારણે શહેરીજનો માટે આરામદાયક રહી હતી. જોકે ભારે પવન ફૂંકાતા ધૂળની ઊંચી ડમરીઓથી રસ્તા પર આવતા જતા વાહન ચાલકોને મુશ્કેલીઓ થઈ હતી. ત્યારે આજે પણ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આજે વહેલી સવારથી જ થોડા પ્રમાણમાં કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહી શકે છે. ત્યારબાદ સૂર્ય ઉપર આવતા તાપમાન ઉચકાશે. આજે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. વલસાડ જિલ્લાની વાપી ટાઉન પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે શહેરના વિસ્તારમાં 2 અલગ-અલગ જગ્યાએ રેડ કરી કુલ 9 ઇસમોને 3 પત્તીનો જુગાર રમતા ઝડપ્યા હતા. વાપી ટાઉન પોલીસે કુલ 35,000થી વધુની મત્તા કબજે કરી 9 ઇસમો સામે જુગારધામ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વાપી ટાઉન પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે મોડર્ન સ્કૂલ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં 3 ઇસમોને કુલ 14,350ના મુદ્દામાલ સાથે 3 પત્તીનો જુગાર રમતા ઝડપ્યા હતા. જ્યારે ટાઉન વિસ્તારમાં પાણીની ટાંકી પાસેથી 2 રિક્ષા ચાલકો અને એક વેપારી સહિત કુલ 6 ઇસમોને કુલ 21,550ના કુલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. વાપી ટાઉન પોલીસની ટીમે 2 જગ્યાએ રેડ કરીને કુલ 9 શકુનીઓની ધરપકડ કરી છે. પાટણ શહેરના સોનીવાડામાં આવેલ રાજુભાઈ અંબાલાલ પંચાલની દુકાનમાં કોઈ અગમ્ય કારણોસર શોર્ટ સર્કિટ લાગતા આગ લાગી હતી. જેના કારણે લાખોનું નુકસાન થયું હોવાનું વેપારીએ જણાવ્યું હતું. શહેરના સોનીવાડામાં સોમવારે સવારે રાજુભાઈ અંબાલાલ પંચાલની સોના ચાંદીની દુકાનમાં દીવાબત્તી કરતા હતા. તે સમયે અગમ્ય કારણોસર દુકાનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જોતજોતામાં આગ સમગ્ર દુકાનમાં પ્રસરી હતી. પાટણ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો કરતા આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના સ્થળે પોલીસ અને જીઈબી સ્ટાફ પણ પહોંચ્યો હતો. વીજ લાઈન બંધ કરી પોલીસ દ્વારા ટ્રાફિક દૂર કરાયો હતો. અંદાજિત 4 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું.